ભરૂચની પૂર્વ પટ્ટી પર નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ અહીં તો પૂર્વ પટ્ટીના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે। રોજબરોજ સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી સતત ટ્રાફિક જામથી શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, ધંધા રોજગાર અર્થે જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજી કોઈ અંત આવ્યો નથી। જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી મુખ્ય માર્ગને અડીને ટ્રાવેલ્સોના બસોના મોટા પાર્કિંગો આવેલા છે, જે પાર્કિંગમાંથી દરરોજ સવારે 7 વાગે શિફ્ટ ડ્યુટીના સમયે એક સાથે 200 કરતા વધુ લક્ઝરી બસો નીકળતી હોય છે, જેને લઈને મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા વર્તાતી હોય છે। એક સાથે 200 થી વધુ બસો નીકળતા પૂર્વ પટ્ટીના જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના માર્ગ ઉપર ટ્રાફિક જામ વળવાતો હોય છે। આ સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ વારંવાર તંત્રને રજૂઆતો કરી છે કે આ વિસ્તારમાંથી બસોના પાર્કિંગ દૂર કરવા સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું નથી। તંત્રને પણ ટ્રાવેલ્સોના સંચાલકો દ્વારા હપ્તા મળતા હશે એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। ત્યારે આવનાર દિવસોમાં ટ્રાવેલ્સોના પાર્કિંગ ક્યારે અહીંથી ખસેડવામાં આવે તે તો જોવું રહ્યું। જો બસોના પાર્કિંગ જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગને અડીને આવેલા છે, એના કરતા નર્મદા ચોકડી પર મુખ્ય હાઈવેને અડીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને સ્થાનિકોને કોઈ તકલીફ ન પડે। ત્યારે રાત દિવસ બેફામ દોડતા ભૂમાફિયાઓના ડમ્પરથી પણ ટ્રાફિક જામની સમસ્યા વર્તાઈ રહી છે। આખી રાત ધમધમતા ડમ્પરો, ઓવરલોડિંગ અને રોયલ્ટી વિનાના ડમ્પરો પ્રશાસનથી ભાગવા માટે બેફામ દોડતા હોય છે, જો કે જેને લઈને વારંવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે, નિર્દોષ લોકોના જીવ પણ જતા હોય છે, જેને લઈને ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ પણ વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે, પરંતુ અત્યાર સુધી રજૂઆતોનો કોઈ ઉકેલ આવ્યો નથી। તો શું તંત્ર આંખ આડા કાન શું કામ કરે છે? રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।